તો બધાને જાજા કરી જય માતાજી। જે અમે ભૂખરી હનુમાન જઈશી પાનેલી સ્ટેશને રેલવે સ્ટેશને ઊભા છે અને ટ્રેનની વાટ જોઈશે અને જો મોટી પાનેલી ઊભા છે અને ટ્રેનમાં બેસી ગયા બધા પોતપોતાની જગ્યા ગોતીને અને ટ્રેન ઉપર ચાલુ થઈ ગઈ છે। આની ઉપર ચડી આર્યા મલકની જગ્યા આવતા રહ્યો જગ્યા ઘણી છે રાજી રાજી રેડ છે હનુમાન દાદાના દર્શન કરવાના બધા ટ્રેન નીકળી ગઈ આપણે 100 ની સ્પીડમાં જઈએ ખાસે ખાસ જાય મોજ નદી મોજ અને ભેંસી મોજ કરે છે ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો ઝરમર ઝરમર ઉપલેટા પહોંચી ગયા અને જો એક બેન સરસના મળી ગયા તો સરસના કીર્તનની રમઝટ બોલાવી ટ્રેનમાં સરસ કીર્તન ગાય છે બેન જે ઘરે માત પિતાના સન્માન એ ઘર આવે છે ભગવાન વતીને પિતા સંતાન દેવ જે માતા રે અમને વિના હવે ના રેવાય રે ઓધવ મને ગડબમ ડાક વાગે ડમરો નાચે સદા શિવ વાગે બેરો ભોળાનાથે નીંદે છે ગણેશ વાગવાવી છે ગણેશ પાર્વતીના ડાક વાગે ડમરો નાચે સદા શિવ આગે બેરો ધીરે મને લાલો દેખાય છે નરસૈયાના તાલ મારે ધીરે મને લાલો દેખાય છે સામે જરાય નો દીધો દોસર ગુરાઈ રામ સાથે પ્રીત બાંધી રામ લક્ષ્મણ જાનકી વનમાં ચાલ્યા રામ લક્ષ્મણ ને જાનકી વનમાં ચાલ્યા ને રોકો વાળાવા જાય રઘુરાય રામ સાથે મેં પ્રીત બાંધી સવાર થયું ને સાસુ કરવા બેઠી જાવ નામ હું લેતી જાવ ને ભલે મારા દિલડા તોય મારા રામાપીનું નામ ના ભૂલાય ભલે મારા દિલડાના તાર તૂટી જાય તોય મારા રામાપીનું નામ ના ભૂલાય રામાપીર આવશે ને દાંતણ માગશે દાંતણ દાણની હોય મારા તોય મારા રામાપીનું નામ ના ભૂલાય મહાદેવ ગામ જોત ખરાબ જોત પાણી જોઈએ આમ જો હાલો અમારું સ્ટેશન આવી ગયું છે લાઠી આવી ગયું છે ને અમારે લાઠી ઉતરવાનું છે અને આમ તો મસ્ત મસ્ત હનુમાન દાદાને દર્શન કરવા જવું છે મહાદેવ મહાદેવ મારા દુખાડાની વાતો એ હા આમ જોઈ લે બધા ઉતરી ગયા હાલો ઉતરી જાઓ એકા પછી ઉતરજો બધા 1 2 3 4
જોઈ લે બધા ઉતરી ગયા. હવે રિક્ષો બીક્ષો કરીને અહીંથી જવાનું છે. હાલ જો લાઠી ઉતરી ગયા અને હનુમાન દાદાના મંદિરે જવાનું તૈયારી કરું છું. રિક્ષા કંઈ બંધ ઉપડી અને માણા તો જો શનિવાર હતો એટલે માણાની ભીડ હતી જાજી કરવામાં જે વાર લાગ્યો બધા ઉતરાનો તપો લાગ્યો તો ગયા જો રિક્ષામાં બેસી ગયા. સરસ 20-20 રૂપિયા રિક્ષા બાંધી લીધો અને એ મજાના હાલો ભૂખરી હનુમાને જાય છે હવે બધા પોખરી હનુમાન દાદાએ હાલો મીડા હલમ હલ બાયું બેઠા હે હનુમાન દાદા અમારે આવી ગયો જો સરસ. જય હનુમાન મહારાજ. હનુમાન દાદાનું મંદિરે જય હનુમાન મહારાજ. કેટલા વાગ્યા આગળ ચાલે છે હું પાછળ છું કેમ કે રિક્ષાવાળાને પૈસા દેવાના હતા મારે. હનુમાન દાદા વળતા પેલા પગે લાગી ના પાડી અમે મેં કીધું પાછા આપણે દર્શન હનુમાન દાદાએ પેલા વળતા લેશું બધું જે કઈ લેવું હોય પ્રસાદી પ્રસાદી. હનુમાન દાદાએ પૈસા ધરી દેવાય. હા હા 10 રૂપિયા સરસ છે. અને જો અહીંથી હનુમાન દાદાનું મંદિરે જવાય આ ગલીમાંથી હોય માણા દેખાય છે. સરસ. જો હજી શનિવાર છે એટલે જાજા માણા છે નકર એટલા બધા ના હોય. બાયું ધીરે ધીરે હાલે ગોતવા પડે છે ભેરા કરી આમાં કોઈ વાહમાં થઈ જાય તો એ પાછા એક ઘણા આગળ ફોન નહોતા. વરસાદ ઝરમર ચાલુ છે. હનુમાન દાદા અમીના છાંટણા નાખતા રહેશે. અમે આગળ હાલતા રહીશું. હાલો હનુમાન દાદા દર્શન કર્યા. બહેનોને ભાઈઓને અલગ અલગ દર્શન કરવાનું છે પણ બહેનો કોઈને માને એ બહેનોને ધક્કા મૂકી કરીને અમે તો પહેલાં ડરી ગયા અને હનુમાન દાદાને દર્શન કરી લીધા. સરસ હનુમાન દાદા બેઠા છે. સરસ ચાંદીના તોરણ બાંધેલા છે. નારિયેળ ઝુમર જીજારીભાઈ સમજાવે બાયું નિરાયત રાખો પણ બાયું ન રાખે નિરાયત ઉતાવળ હોય જાજી. કેટલા બધા ભાઈ છે. સરસ અમે હનુમાન દાદાને દર્શન કરી લીધા. સરસ બધા આંગળાની માળા ચડાવી હનુમાન દાદા ટોકર કરીને સીધા અહીંથી જમવા પહેરાથી પેલા તો સાચું રામ દરબાર જોયું. શંકર દાદાનું મંદિરે ગયા. ગંગેશ્વર મહાદેવનું મંદિર અને વાગી ગયા હતા 11:30. પ્રસાદી પણ સરસ. ગંગેશ્વર મહાદેવ જય મહાદેવ સરસ બેઠા છે. ગંગેશ્વર મહાદેવ જય શ્રી સદગુરુદેવ હનુમાનજી મહારાજ. 40 લખેલી છે. બધા બેઠા બેઠા 40 બોલતા હતા. અમે તો પ્રસાદીની લાઈનમાં ગયું ઊભા રહી ગયા. ઊંધી રોટલી ખમણ ઢોકળા દાળ ભાત સરસ બટેકાનું શાક. અમારે તો શ્રાવણ મહિનાનું એકટાણું હતું ને બધા સરસ જમવા બેસી ગયા છે. અમારા બાબા ને બધા દર્શન થઈ ગયા. રાજેશ છે અમારા એક સાસુમાં અમારા બધું જમીન આગળ વહી ગયા. એક અમુબેન ને બધા છે. પાછા પોખરીયા દાદાએ દર્શન કરવા જમીને ટાઢો કોઠો કરીને આવ્યા. જો સરસ અત્યારે ગળદી ઓછી હતી એટલે સરસ મજાના શાંતિથી દર્શન કરતા હતા. બધા ભાઈએ કીધું બેન સેલ્ફી લેતા નહીં મંદિરમાં. મારો પોપટ થઈ ગયો. જો હનુમાન દાદા કેવા સરસ બેઠા મસ્ત સરસ બધા દર્શન કરી લે. અમરેલીની બાજુમાં લાઠી આગળ આવેલું છે પોખરીયા દાદા હનુમાન
દર્શન જરૂર કરજો. અને અહીંયા જો થાકેલા પાકેલા બધા અહીંયા બેસી ગયા વહેલા. ટ્રેન કઈ આવે ઘરે જવા હતું. ટ્રેનની વાર હતી 2 કલાક મોડી થઈ ગઈ અમારે હાટુથી. આવવાની હતી 4 વાગે ટ્રેન થઈ 2 હવા કલાક છે ટ્રેન 2 કલાક મોડી ટ્રેન છે. જો લાઠી લાઠી સ્ટેશનમાં લાઠી છે જ્યાં ડેડો મરાણો તો મોરક દીકરી અને જો ભૂખા થઈ ગયા પાછા તો નાસ્તો લેવા આવ્યા ને ટ્રેન આવી ગઈ અમારે. બેસી ગયા ટ્રેનમાં અને બધાને જાજા કરીને જય શ્રી રામ. હનુમાન દાદાના દર્શન કરીને સરસનો લાવો લીધો અને હવે અમે ઘર ભેરા થાય છે. ટ્રેન એક બાજુ આવે છે ને એક બાજુ જાય છે. અને હવે અમારી ટ્રેન ચાલુ થઈ ગઈ એટલે અમે ઘર ભેરા થાય છે. અને અહીંયા જો અમે ફોટા પડ્યા તો એ પણ મૂકું છું સરસના.